નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 2.0માં. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો વિડીયોને એક લાઇક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે. ચાલો તો સાંભળીએ. મિત્રો, શું તમે જાણો છો કે દીકરીનો જન્મ કયા ઘરમાં થાય છે? ગરુડ પુરાણના એ પાનાઓમાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે આજ સુધી બહુ ઓછા લોકો જાણી શક્યા છે. જો તમારા આંગણામાં પણ દીકરી રમે છે, તો આ વિડીયો ભૂલથી પણ વચ્ચેથી ન છોડતા, કારણ કે વિડીયોના અંતમાં જે સત્ય સામે આવશે તે કદાચ તમારા હોશ ઉડાવી દેશે અને તમારી જિંદગી બદલી નાખશે. સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. ચાલો જાણીએ આ અદ્ભુત રહસ્ય શું છે. તમને ખબર છે કે જ્યારે કોઈ ઘરમાં દીકરી જન્મ લે છે ત્યારે તે ઘરનું ભાગ્ય બદલાઈ જાય છે. દીકરીનો જન્મ કોઈ સામાન્ય વાત નથી હોતી. આ સ્વયં ભગવાનની પસંદગી હોય છે. અદ્ભુત વાત તો એ છે કે વેદોમાં કે શાસ્ત્રોમાં પણ પુત્ર પ્રાપ્તિના ઉપાય જણાવવામાં આવ્યા છે, પરંતુ દીકરીના જન્મ માટે કોઈ ઉપાય નથી, કારણ કે દીકરી દરેકને નથી મળતી. પુત્રીનો જન્મ માત્ર એ જ ઘરમાં થાય છે જે ઘરમાં ભગવાન સ્વયં વાસ કરવા માંગતા હોય. આજે હું જે જણાવવા જઈ રહી છું તે કોઈ ધર્મગ્રંથોમાં લખેલી સામાન્ય વાત નથી. અત્યારે હું તમને જે જણાવવાનો છું તે હજારો વર્ષોથી છુપાયેલું છે ગરુડ પુરાણમાં, એ પાનાઓમાં, જેને બહુ ઓછા લોકોએ સમજ્યું છે, અને જેણે પણ સમજ્યું તેણે ક્યારેય કોઈને નથી જણાવ્યું. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમારી દીકરી હોય તો તેનું નામ કમેન્ટમાં લખો. માતા લક્ષ્મી સદા તેને ખુશ રાખે. મિત્રો, શું તમે જાણો છો કે જ્યારે કોઈ ઘરમાં દીકરી જન્મ લે છે ત્યારે તે કોઈ ઘટના નથી હોતી, સ્વયં ભગવાનની પસંદગી હોય છે. પરંતુ સવાલ એ છે કે ભગવાન કોને પસંદ કરે છે? કયા પિતાને, કઈ માતાને, કયા આંગણાને? અને સૌથી મોટો સવાલ, શું તમારું ઘર એ પસંદગીને લાયક છે? આ જ પ્રશ્નોના ઉત્તર સાથે આજે આપણે ગરુડ પુરાણના એ રહસ્યો ખોલીશું જે જણાવે છે કે દીકરીઓ કયા ઘરમાં જન્મ લે છે, શા માટે લે છે, અને તેમના જન્મનો તમારા ભાગ્ય સાથે શું સંબંધ છે. મિત્રો, આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે જે સત્ય સૌથી અંતમાં આવશે તે કદાચ તમારી જિંદગી જ બદલી નાખશે. આપણે સૌ જાણીએ છીએ કે દુનિયામાં દરરોજ લાખો બાળકો જન્મ લે છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ બાળક આ જ ઘરમાં શા માટે જન્મ્યું, આ જ માતાની કુખે શા માટે આવ્યું, આ જ પિતાનું બાળક શા માટે બન્યું? આધુનિક વિજ્ઞાન કહે છે કે આ જૈવિક પ્રક્રિયા, પરંતુ ગરુડ પુરાણ કહે છે કે જન્મ માત્ર શરીરનો નથી હોતો, જન્મ આત્માનો થાય છે. અને આત્મા ત્યાં નથી જતી જ્યાં જગ્યા હોય, ત્યાં જાય છે જ્યાં તેનું ઉદ્દેશ્ય હોય, જ્યાં તેનો સંબંધ હોય. ગરુડ પુરાણમાં યમરાજ અને ગરુડ વચ્ચે એક સંવાદ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માની યાત્રા કેવી રીતે થાય છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્માના કર્મોનો હિસાબ થાય અને પછી નક્કી થાય છે કે તેનો આગલો જન્મ ક્યાં થશે. આ કોઈ લોટરી નથી, આ કર્મનું ગણિત છે. તો જ્યારે કોઈ ઘરમાં દીકરી જન્મ લે છે તે પણ આ જ ગણિતનું પરિણામ છે. જે આત્મા દીકરી બનીને આવી તેણે જાતે જ તે ઘરની પસંદગી કરી, અથવા એમ કહીએ કે તે ઘરના કર્મોએ એ આત્માને આકર્ષિત કરી. જેમ ચુંબક લોખંડને ખેંચે છે તેવી જ રીતે પવિત્ર ઘરની ઊર્જા પવિત્ર આત્માને ખેંચે. અને આ જ કારણ છે કે કેટલાક ઘરોમાં દીકરી આવતા જ માહોલ બદલાઈ જાય છે. અટકેલું ભાગ્ય ચાલવા લાગે છે, પિતાનું કઠોર હૃદય પીગળી જાય છે, જીવનમાં બધું જ ઠીક થવા લાગે છે. આ કોઈ સંયોગ નથી, આ ઊર્જાનું પરિવર્તન છે. આપણે સદીઓથી સાંભળતા આવ્યા છીએ કે દીકરી લક્ષ્મી હોય છે, પરંતુ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ વાત ક્યાંથી આવી? ગરુડ પુરાણ અને દેવી ભાગવત બંનેમાં એક વાત સ્પષ્ટ છે. લક્ષ્મી માત્ર ધનની દેવી નથી, લક્ષ્મી સંતુલનની દેવી છે, સમૃદ્ધિની દેવી છે, ચેતનાની દેવી છે. અને લક્ષ્મી ત્યાં આવે છે જ્યાં સન્માન હોય. લક્ષ્મી એ ઘરમાં નથી ટકતી જ્યાં અપમાન હોય, જ્યાં ક્રોધ હોય, જ્યાં સ્વાર્થ હોય અને જ્યાં શુદ્ધતા ન હોય. એટલા માટે જ મનની, વિચારની અને આચરણની શુદ્ધતા ખૂબ જ આવશ્યક છે. દીકરીને લક્ષ્મી કહેવામાં આવે છે તો એનો અર્થ એ છે કે તે એ ઘરમાં આવે છે જ્યાં લક્ષ્મીના વાસની સંભાવના હોય. દીકરી માત્ર લક્ષ્મી નથી હોતી, તે લક્ષ્મીને લઈને પણ આવે છે.
તેના આવવાથી ઘરમાં જે ઊર્જા આવે છે, જે હાસ્ય આવે છે, જે સ્નેહ આવે છે, તે બધું મળીને ઘરને સમૃદ્ધ બનાવે છે. પરંતુ જો એ લક્ષ્મીનું અપમાન થાય, જો તેને બોજ સમજવામાં આવે, તો લક્ષ્મી પાછી જતી રહે છે અને તેમની સાથે સમૃદ્ધિ પણ પાછી જતી રહે છે. એટલા માટે જ શાસ્ત્રોની ચેતવણી છે કે સ્ત્રી હોય, દીકરી હોય કે વહુ, તેમનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. ગરુડ પુરાણના કર્મ સિદ્ધાંત અનુસાર ભગવાન એ ઘરને દીકરીના જન્મ માટે પસંદ કરે છે જેમાં 5 વિશેષ ગુણો હોય છે. આ 5 વાતોને ધ્યાનથી સાંભળો અને પોતાની જાતને પૂછતા જાઓ, શું આ ગુણો મારા ઘરમાં છે? જો નથી તો આજથી જ તેમને અપનાવો, તો જ માતા લક્ષ્મી તમારી પાસે રહેશે અને માતા લક્ષ્મીના રહેવાથી જ ધન ધાન્ય અને સમૃદ્ધિ રહેશે. સૌથી પહેલો ગુણ છે જે ઘરમાં માતાને માત્ર જવાબદારી જ નહીં પણ આદર આપવામાં આવે છે, જ્યાં બહેનનો અવાજ દબાવવામાં આવતો નથી, જ્યાં પત્નીને નોકરાણી નહીં પણ સાથી સમજવામાં આવે છે. આવા ઘરની ઊર્જા કોમળ અને સંતુલિત હોય છે અને કોમળ આત્માઓ ત્યાં જ આકર્ષિત થાય છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં એક વાત બહુ સ્પષ્ટ છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. અર્થાત જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે અને ત્યાં જ દેવતાઓની ઊર્જા રહે છે, જેનાથી તે સ્થાન પર સમૃદ્ધિ આવે છે. આ ઊર્જાનો નિયમ છે, જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે ત્યાં પુણ્ય ક્ષીણ થવા લાગે છે અને લક્ષ્મી એટલે કે ધન, સમૃદ્ધિ, સુખ, શાંતિ બધું જ એ જગ્યાને છોડી દે છે. અને જ્યાં સ્ત્રીનો આદર થાય છે ત્યાં દેવત્વનો વાસ હોય. તેથી દીકરીનું આગમન એ સન્માનની પુષ્ટિ પણ હોય છે. બીજો ગુણ, તમે ક્યારેય કોઈ એવા પરિવારને જોયો હશે જે બીજાની મદદ કરે છે, ભૂખ્યાને ભોજન આપે છે, પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખે છે. આવા ઘરોમાં માત્ર મનુષ્યો જ નહીં પણ સંસ્કારો વસે છે. દીકરી સંવેદનશીલતાની પ્રતીક માનવામાં આવે છે. તે એ આંગણામાં આવે છે જ્યાં સંવેદના પહેલેથી જ હાજર હોય, જેથી તે વધુ વધી શકે. કારણ કે કરુણાને કરુણા જ બોલાવે છે. જ્યાં પહેલેથી જ પ્રેમ હોય ત્યાં વધુ પ્રેમ આવે છે અને દીકરી તો પ્રેમનો અવતાર જ હોય છે. ત્રીજો ગુણ, ગરુડ પુરાણમાં પિતૃઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ પુરાણ મુખ્યત્વે મૃત્યુ પછીની યાત્રા વિશે છે. આમાં જણાવવામાં આવ્યું છે કે પિતૃઓની સંતુષ્ટિથી કુળની ઊર્જા સ્થિર રહે છે. જે ઘરોમાં શ્રાદ્ધ થાય છે, તર્પણ થાય છે, ઓછામાં ઓછું પૂર્વજોની સ્મૃતિ અને સન્માન હોય છે, ત્યાં કુળની ઊર્જા સ્થિર રહે છે. અને એટલા માટે જ દીકરીને કુળની જ્યોતિ કહેવામાં આવે છે, કારણ કે તે પરિવારના અધૂરા સંસ્કારોને પૂર્ણ કરવા આવે છે. તે માત્ર વર્તમાનની જ નહીં, અતીત અને ભવિષ્યની કડી પણ હોય છે. તમારા પૂર્વજોએ જે કર્મો કર્યા તેનું ફળ તમારા ઘરમાં આવનારી આત્માના રૂપમાં મળી શકે છે. અને જો એ કર્મો પવિત્ર હતા તો તે આત્મા પણ વિશેષ હશે. ચોથો ગુણ, લોભથી વધુ પ્રેમ. જો કોઈ ઘરમાં દરેક નિર્ણય ધનના આધારે થતો હોય, દરેક સંબંધમાં પહેલાં સંપત્તિની ચર્ચા થતી હોય, દરેક કામમાં સ્વાર્થ દેખાતો હોય, તો એ ઘરની ઊર્જા નકારાત્મક બની જાય છે. પરંતુ જ્યાં પ્રેમ હોય, જ્યાં ત્યાગ હોય, જ્યાં સંતુલન હોય, ત્યાં દીકરીનો જન્મ એ પ્રેમને વધુ ઊંડો કરવા માટે આવે છે. તમે જોયું હશે કે કેટલાક પરિવારોમાં દીકરીના જન્મ પછી પિતા બદલાઈ જાય છે. જે પિતા પહેલાં બહુ કઠોર હતા તે દીકરીની સામે પીગળી જાય છે. શા માટે? કારણ કે દીકરી તેમની અંદર છુપાયેલા એ પ્રેમને જગાડી દે છે જે વર્ષોથી સૂતો હતો. પાંચમો ગુણ, દીકરીને બોજ નહીં પણ ભાગ્ય સમજવું. આ સૌથી મહત્વપૂર્ણ ગુણ છે. ગરુડ પુરાણ અને આત્માના જન્મના રહસ્યોમાં એ જણાવવામાં આવ્યું છે કે આત્મા ગર્ભમાં આવતા પહેલાં જ માતા પિતાના વિચારોને મહેસૂસ કરે છે. જો મનમાં ડર હોય, નિરાશા હોય કે અસ્વીકારની ભાવના હોય તો તે આત્મા ત્યાં રોકાતી નથી. પરંતુ જ્યાં સ્વાગતની ભાવના હોય, જ્યાં ખુશી હોય, જ્યાં જે પણ આવે અમે તેને પ્રેમ આપીશું એવો ભાવ હોય, ત્યાં તે આત્મા આવે છે અને રોકાય છે. તો વિચારો, જો તમારા મનમાં દીકરી પ્રત્યે કોઈ ભેદભાવ છે, કોઈ નિરાશા છે, તો તમે એ આત્માને દૂર કરી રહ્યા છો જે કદાચ તમારું ભાગ્ય બદલવા આવી રહી હતી. હવે એક મોટો સવાલ જે તમારા મનમાં ચોક્કસ હશે કે જો દીકરી માત્ર એ જ ઘરોમાં આવે છે જ્યાં આ ગુણો હોય, તો પછી એવા ઘરોમાં પણ દીકરીઓ શા માટે જન્મ લે છે જ્યાં તેમની સાથે સારો વ્યવહાર નથી થતો?
આ પ્રશ્ન બહુ મહત્વપૂર્ણ છે અને તેનો ઉત્તર ગરુડ પુરાણમાં મળે છે. ગરુડ પુરાણ જણાવે છે કે ક્યારેક ક્યારેક દીકરી એ ઘરમાં જન્મ લે છે જ્યાંથી પરિવર્તન બનીને આવે છે. માતા પિતા પોતાના પૂર્વજન્મોમાં કરેલા પાપના કારણે દુષ્ટ અને કઠોર વ્યવહાર કરનારા હોય છે, પરંતુ તેમનું કોઈ એક મોટું પુણ્ય હોય છે જેના કારણે તેમના ઘરમાં દીકરીનો જન્મ થાય છે. દીકરીના કારણે તેમનામાં બદલાવ આવે છે અને પુણ્ય કરીને જૂના પાપોને મિટાવે છે. પરંતુ કેટલાક દુષ્ટ લોકો એવા પણ હોય છે જે પોતાની દીકરી સાથે પણ દુર્વ્યવહાર કરે છે અથવા દીકરીને કષ્ટ આપે છે. આવા મનુષ્યો હજારો વર્ષો સુધી નરકમાં રહે છે. ગરુડ પુરાણના કર્મ સિદ્ધાંત અનુસાર કેટલીક આત્માઓ સુધારણા માટે જન્મ લે છે. તેઓ એટલે નથી આવતી કે ઘર પહેલાંથી જ સારું છે. તેઓ એટલે આવે છે કે ઘરને સારું બનાવવાનું છે. જેમ એક દીવાનું અંધારામાં જવું. દીવો એટલા માટે નથી આવતો કે ત્યાં પહેલાંથી રોશની છે. તે એટલા માટે આવે છે જેથી રોશની થઈ શકે. અને એટલા માટે જ કેટલીક દીકરીઓ એવા પરિવારોમાં જન્મ લે છે જે બહુ કઠોર છે, બહુ જૂની વિચારસરણીવાળા છે, બહુ રૂઢિચુસ્ત છે. અને તે દીકરીઓ પોતાના વ્યવહારથી, પોતાના પ્રેમથી, પોતાની જીદથી એ ઘરની વિચારસરણી બદલી નાખે છે. પિતાનું હૃદય પીગળે છે, દાદા દાદીનો દ્રષ્ટિકોણ બદલાય છે અને ધીરે ધીરે આખા ઘરની ઊર્જા રૂપાંતરિત થઈ જાય છે. તો શું એ કહેવું સાચું હશે કે આવી દીકરીઓ નબળી પરિસ્થિતિઓમાં આવી હતી? ના, તેઓ સૌથી શક્તિશાળી આત્માઓ હોય છે, કારણ કે તેમણે સૌથી મુશ્કેલ કામ પસંદ કર્યું. તેમને બદલવાનું જેઓ બદલાવા નહોતા માનતા. મિત્રો, હવે વાત કરીએ એ રહસ્યની જેની રાહ તમે શરૂઆતથી જોઈ રહ્યા છો. તમારા મનમાં પણ સવાલ હશે કે શું ખરેખર દીકરી માતા પિતાનું ભાગ્ય બદલી શકે છે? શું દીકરીના જન્મથી પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે? ગરુડ પુરાણના કર્મ સિદ્ધાંત અનુસાર કોઈ પણ આત્મા કારણ વગર કોઈ પરિવારમાં જન્મ નથી લેતી. દરેક જન્મ એક ઋણ છે, એક સંબંધ છે, એક અધૂરી યાત્રાનું પરિણામ છે દીકરીનો જન્મ. ઘણીવાર એ ઋણ ચૂકવવાનું માધ્યમ બને છે જેને આપણે સમજી પણ નથી શકતા. ક્યારેક તે પિતાના કોઈ અધૂરા પુણ્યનું ફળ હોય છે. એ પિતાએ કદાચ કોઈ પાછલા જન્મમાં કોઈની મદદ કરી હતી, કોઈ કન્યાનું સંરક્ષણ કર્યું હતું અને તેનું જ ફળ આ જન્મમાં તેની પોતાની દીકરીના રૂપમાં પાછું ફર્યું. ક્યારેક તે માતાની કોઈ પૂર્વજન્મની તપસ્યાનો ઉત્તર હોય છે અને ક્યારેક તે સ્વયં એ પરિવારની પરીક્ષા બનીને આવે છે. ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ શુભ આત્મા જન્મ લે છે તો તે પોતાની સાથે પોતાના સંચિત પુણ્યોની તરંગ પણ લાવે છે. તે તરંગ માત્ર તેના જીવનને જ નહીં, આખા પરિવારની દિશાને પ્રભાવિત કરી શકે છે. એટલા માટે જ તમે જોયું હશે કે કેટલાક ઘરોમાં દીકરીના જન્મ પછી અટકેલા કામ ચાલવા લાગે છે, આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે, ઘરમાં વધુ શાંતિ મહેસૂસ થાય છે. લોકો આને સંયોગ કહે છે, શાસ્ત્રો આની ઊર્જાનું પરિવર્તન માને છે. અને અહીં એક બીજું પણ સત્ય છે, દરેક પરિવર્તન તરત જ દેખાતું નથી. ક્યારેક ક્યારેક દીકરીનો જન્મ પરિવારની અંદર છુપાયેલી કઠોરતાને ઉજાગર કરી દે છે. જે વિચારસરણી વર્ષોથી અંદર દબાવી રાખવામાં આવી હતી તે સામે આવી જાય છે. આ નકારાત્મક નથી હોતું, આ શુદ્ધિકરણ હોય છે. જેમ કે જ્યારે કોઈ ઘાને સાફ કરવામાં આવે છે ત્યારે દુખાવો થાય છે, પરંતુ એ દુખાવો સાજા થવાની પ્રક્રિયા છે. દીકરીનો કોમળ સ્પર્શ પણ ક્યારેક ક્યારેક આવો જ હોય છે. ગરુડ પુરાણમાં આત્માની યાત્રાનું જે વર્ણન છે તે અદ્ભુત છે. આ પુરાણ જણાવે છે કે મૃત્યુ પછી આત્મા અનેક પડાવોમાંથી પસાર થાય છે, તેના કર્મોનું આકલન થાય છે અને પછી તે આગલા જન્મની તૈયારી કરે છે. અને આ વાત બહુ ઊંડી છે. સંભવ છે કે એ જ આત્મા જેણે કોઈ જન્મમાં પિતાનું રૂપ લીધું હતું આગલા જન્મમાં દીકરી બનીને પાછી ફરે, જેથી સંબંધનું સંતુલન સ્થાપિત થઈ શકે. જરા વિચારો, એ દીકરી જે તમારા ખોળામાં રમી રહી છે, થઈ શકે છે કે કોઈ જન્મમાં તે તમારી માતા રહી હોય અથવા તમારા પિતા કે તમારો સૌથી પ્રિય મિત્ર. આત્માઓ બદલાતી નથી, રૂપ બદલાય છે. અને એટલા માટે જ કહેવાય છે કે દીકરી માત્ર વર્તમાનનું સંતાન નથી, તે આત્માની યાત્રાનો વિસ્તાર છે. હવે એક પ્રશ્ન ઉઠે છે કે જો દીકરીનો જન્મ કર્મો સાથે જોડાયેલો છે, જો તે પોતાની સાથે પુણ્ય અને ઉદ્દેશ્ય લઈને આવી છે, તો શું તેને નબળી સમજવી એ સ્વયં પોતાના ભાગ્યને નબળું સમજવા સમાન નથી? જ્યારે તમે દીકરીનો અસ્વીકાર કરો છો
ત્યારે તમે એ પુણ્યનો અસ્વીકાર કરો છો જે તેની સાથે આવ્યું હતું. એ ઉર્જાનો અસ્વીકાર કરો છો જે તમારા ઘરની બદલી શકતી હતી. આ માત્ર સામાજિક બુરાઈ નથી, આ આધ્યાત્મિક મૂર્ખતા છે. હવે એ રહસ્ય જે બહુ ઓછા લોકો જાણે છે. ગરુડ પુરાણના કર્મ સિદ્ધાંત અનુસાર દરેક આત્મા પોતાની સાથે 3 વસ્તુઓ લઈને આવે છે. પહેલી, પૂર્વજન્મના સંસ્કાર. બીજી, અધૂરા કર્મ. ત્રીજી, એક ઉદ્દેશ્ય. અને આ 3 વસ્તુઓ એ બાળકના સ્વભાવ, રુચિ અને સંઘર્ષમાં દેખાય છે. એ દીકરી જે બાળપણથી જ સૌની મદદ કરે છે, કદાચ તે કરુણાનો સંદેશ લઈને આવી છે. એ દીકરી જે દરેક મુશ્કેલીમાં અડીખમ ઊભી રહી છે, કદાચ તે પરિવારને સાહસ શીખવવા આવી છે. એ દીકરી જે સવાલો પૂછતી રહે છે, જૂની વાતોને પડકાર આપે છે, કદાચ તે પરિવર્તનની દૂત બનીને આવી છે. અને ક્યારેક ક્યારેક એ દીકરી જે બહુ નાની ઉંમરમાં જતી રહે છે, તે પણ એક સંદેશ આપીને જાય છે. એ સંદેશ જે કદાચ શબ્દોમાં કહી શકાતો નથી, પરંતુ જે પરિવારની આત્મામાં હંમેશા માટે કોતરાઈ જાય છે. હું જાણું છું કે આ સાંભળવું કઠિન છે, પરંતુ ગરુડ પુરાણનું આ જ સત્ય છે. દરેક જન્મ ઉદ્દેશ્યપૂર્ણ છે, દરેક આત્મા મહત્વપૂર્ણ છે. હવે આપણે એ અંતિમ અને સૌથી ઊંડા પ્રશ્ન પર આવીએ છીએ. શું દીકરીનો જન્મ માત્ર કૃપા છે કે તે એક આધ્યાત્મિક જવાબદારી પણ છે? ગરુડ પુરાણ જણાવે છે કે જ્યારે કોઈ શુભાત્મા કોઈ ઘરમાં જન્મ લે છે તો તે માત્ર સુખ આપવા નથી આવતી, તે એ ઘરની ચેતનાને ઊંચી લાવવા આવે છે. તેના માટે પરિવારનું દાયિત્વ છે તેને શિક્ષણ આપવું, તેને સુરક્ષા આપવી, તેને સ્વતંત્રતા આપવી, તેને સન્માન આપવું. જો કોઈ ઘરમાં દીકરીનું સ્વાગત તો થાય, પણ તેને સમાન તક ન મળે, જો તેના સપનાઓને નાના કરી દેવામાં આવે, જો તેના અવાજની નજરઅંદાજ કરવામાં, તો તે ઘર એ આધ્યાત્મિક અવસર ગુમાવી દે છે જે તેને મળ્યો હતો. ગરુડ પુરાણ એ શીખવે છે કે જન્મ લેનારી આત્મા અને પરિવાર વચ્ચે એક સૂક્ષ્મ કરાર હોય છે. આત્મા પોતાના સંસ્કાર લઈને આવે છે અને પરિવાર તેના સંરક્ષણનું દાયિત્વ લે છે. આ સંબંધ માત્ર પાલન પોષણનું નથી, આ આત્માના વિકાસનો પણ છે. અને જ્યારે આ દાયિત્વ પૂરું થાય છે, ત્યારે માત્ર એક દીકરી જ નથી વધતી, આખા પરિવારની ચેતના વધે છે. મિત્રો, આજે આપણે જાણ્યું કે દીકરીનો જન્મ માત્ર એક પારિવારિક ઘટના નથી, તે આત્માની યાત્રાનો એક અધ્યાય છે. આપણે જાણ્યું કે તે માત્ર સંતાન નથી, તે સંસ્કાર છે. તે માત્ર સંબંધ નથી, તે ઊર્જા છે. ગરુડ પુરાણના કર્મ સિદ્ધાંત આપણને એ જ સમજાવે છે. કોઈ પણ જન્મ સંયોગ નથી હોતો. દરેક આત્મા પોતાના પૂર્વ કર્મો અને ઉદ્દેશ્ય અનુસાર ઘર પસંદ કરે છે. અને જ્યારે દીકરી જન્મ લે છે, ત્યારે તે પોતાની સાથે એક અવસર લઈને આવે છે. પ્રેમ વધારવાનો, વિચારસરણી બદલવાનો અને પરિવારને અંદરથી મજબૂત કરવાનો. દીકરીનું સન્માન કરવું માત્ર શબ્દોથી નથી થતું. તેને શિક્ષણ આપવું, તેને નિર્ણય લેવાનું સાહસ આપવું, તેને સમાન અધિકાર આપવા, તેના સપનાઓને પોતાનું સપનું સમજવું, આ જ સાચો આદર છે. અને જ્યાં આ આદર હોય છે, ત્યાં માત્ર એક દીકરી જ નથી વધતી, આખા પરિવારની કિસ્મત વધે છે. જો તમારા ઘરમાં દીકરી છે તો સમજો કે ભગવાને તમને પસંદ કર્યા છે. જો નથી તો દરેક દીકરીને એ સન્માન આપો જે તેને મળવું જોઈએ. કારણ કે જ્યાં નારીનો આદર થાય છે, ત્યાં જ જીવનમાં સંતુલન અને શાંતિ સ્થિર થાય છે. દીકરી ભગવાનની ભેટ છે અને એ ભેટની રક્ષા અને સન્માન આપણી જવાબદારી છે. મિત્રો, જો આ વિડીયોમાં આપેલી ગરુડ પુરાણની આ પવિત્ર માહિતીએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. આ વિડીયોને તે દરેક વ્યક્તિ અને પરિવાર સુધી શેર કરો જેને આ સત્ય સાંભળવું જરૂરી છે. આવા જ ગુપ્ત રહસ્યો અને આધ્યાત્મિક જ્ઞાન મેળવતા રહેવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. નીચે કમેન્ટ બોક્સમાં તમારી વહાલી દીકરી માટે 2 પ્યારા શબ્દો જરૂર લખજો, જેથી એ સકારાત્મક ઉર્જા તમારા ઘર સુધી પહોંચે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.